શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કલેક્ટરનો પદભાર સંભાળતા 2016ની બેચના IAS યોગેશ ચૌધરી. મનપાના ડિજિટલ વહીવટ સામે ભાજપના જ કોર્પોરેટરનો લેટર બોમ્બ. કેશોદની રામેશ્વર ઓઇલ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ. અને સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ આચરનાર ભાજપ કાર્યકર સહિત 2ની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર યોગેશ ચૌધરીએ પોતાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનું પારદર્શક અને સુદૃઢ રીતે અમલીકરણ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા લોકોને મળવાપાત્ર સુવિધા અને લાભો મળી રહે તે પ્રાથમિકતા રહેશે. તેમણે ઉમેર્યું કે જુનાગઢ ધાર્મિક નગરી તરીકે અને સમગ્ર જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે. કુદરતી સંપદાઓથી સમૃદ્ધ આ જિલ્લામાં ગિરનાર, સાસણ વગેરે નૈસર્ગિક સ્થળો આવેલા છે. ઉપરાંત દરિયાઈ સરહદ પણ આ જિલ્લો ધરાવે છે. ત્યારે પ્રવાસન વિકાસને વેગ મળે તે માટેના પ્રયાસો હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016ની બેચના IAS અધિકારી યોગેશ ચૌધરી
નવરચિત વાપી મહાનગરપાલિકાના કમિશનર, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO, ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરના પદ ઉપર કુશળ વહીવટી સેવાઓ આપી ચૂક્યા છે. તેમણે MBA અને BTech ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. સૌ જૂનાગઢવાસીઓને નમસ્કાર. હું યોગેશ ચૌધરી આજે જૂનાગઢના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યું છે. જૂનાગઢ ધાર્મિક નગરી છે અને ટુરિઝમ માટે પણ ઓળખાતું છે. અને આજે જે મને થોડું જાણવા મળ્યું, જૂનાગઢ બહુ સારું જિલ્લો છે. દરેક પ્રકારની નેચરની રિલેટેડ વસ્તુઓ અહીંયા છે. ગિરનાર પર્વત, સાસણ ગીર અને કોસ્ટલ એરિયા પણ આપણા વિસ્તારમાં છે. અમારો પ્રયાસ રહેશે કે જેટલી પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ છે એનું સારામાં સારું ક્રિયાન્વયન થાય અને સરકારી સિસ્ટમ થ્રુ જે પણ લોકોને સુવિધાઓ મળવાની હોય, જે પણ લાભ મળવાના હોય એ બધા એમને મળે અને પારદર્શક વહીવટ થાય એવું અમારો જૂનાગઢમાં પ્રયાસ રહેશે. જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવી નિયુક્તિ બાદ જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોએ પોતપોતાના હોદ્દા સંભાળી સત્તાવાર રીતે કાર્યભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો, અધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ લીલાબેન કાવાણીએ કાર્યભાર સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે તેઓ જિલ્લાની સર્વાંગી વિકાસ યાત્રાને વધુ ગતિ આપવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પીવાના પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે જૂનાગઢના કલેક્ટર તેમજ DDO દ્વારા લીલાબેન કાવાણીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બંને અધિકારીઓએ નવા હોદ્દેદારોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ માટે તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચે સુમેળપૂર્ણ કામગીરી અત્યંત જરૂરી છે. જિલ્લા પંચાયતના નવા નેતૃત્વ હેઠળ વિકાસના કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યભાર દરમિયાન વિવિધ આગેવાનો અને કાર્યકરોએ પણ લીલાબેન કાવાણીને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજે જૂનાગઢમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં પ્રમુખના પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી શ્રીમતી લીનાબેન વિપુલકુમાર કાવાણી ઉમેદવારી કરી. આ સિવાય બીજા કોઈ ઉમેદવાર નહીં હતા, એટલે બિનહરીફ લીનાબેન વિપુલકુમાર કાવાણીની જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ તરીકે વરણી થઈ છે. અને આ જ રીતે ઉપપ્રમુખના પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાએ ઉમેદવારી કરી હતી. આ સિવાય બીજા કોઈ ઉમેદવાર નહીં હતા, એટલે ઉપપ્રમુખના પદ માટે પણ બિનહરીફ જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાની વરણી થઈ છે. બંને પ્રમુખ અને ઉપપ્રમુખને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ સાથે જ જેટલા પણ 30 ઉમેદવાર જિલ્લા પંચાયત માટે ચૂંટાયા છે, આ બધાને પણ શુભકામનાઓ. અને બધા મળીને જૂનાગઢની જનતા માટે સારા કામ કરે એવી પબ્લિકની અને અમારી પણ પાસેથી અપેક્ષા છે. આજ રોજ 23/5/2026 અને શનિવારના રોજ અમો દ્વારા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળેલ છે. અમોની જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના તમામ તાલુકા, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો વધારેમાં વધારે પ્રમાણમાં તેમજ સમય મર્યાદા અનુસાર કરીશું. સારી રીતે થાય તે માટે જિલ્લા પંચાયતના સૌ સભ્યો પ્રતિબદ્ધ છીએ. જિલ્લાના સૌ નાગરિકોની સુખાકારી માટે પાયાની સુવિધાઓ માટેના વિકાસના કામો સત્વર ઉપલબ્ધ કરવામાં આવે છે. આ તકે તમામ જિલ્લા પંચાયતના સૌ સભ્યો તેમજ જિલ્લાના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢ જિલ્લાની જરૂરિયાત પ્રમાણે બધું થશે. કોઈ વિકાસના કામ હશે તો કરી દેશું, રોડ રસ્તાના કામ હશે તો પણ કરી દેશું. મારું નામ જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમા. માંગરોળ તાલુકામાંથી 19 સુધી જિલ્લા પંચાયત સીટમાંથી હું પ્રથમ વખત ચૂંટાઈને આવ્યો છું. આ સીટ કાયમી માટે કોંગ્રેસની હતી, પણ મતદારોનો સાથ અને સહકાર ચૂંટાઈને આવ્યા છે. જિલ્લા પંચાયતમાં 30 સભ્યો છે. 30 સભ્યોમાંથી 23 સભ્યો અમારી ભારતીય જનતા પાર્ટીના જનાધાર લોકોએ આપ્યો છે. એટલે જૂનાગઢ જિલ્લાના વિકાસ કરવા માટે બેન છે પ્રમુખ અમારા લીનાબેન અને હું સાથે અમારી ભાજપની ટીમ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો સાથે મળી જિલ્લાના વિકાસમાં સરકારશ્રી તરફથી અનેકવિધ યોજનાઓ આવી છે, તે ગામડામાં છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેના અમારા સૌપ્રથમ પ્રયાસો રહેશે. જગતનો તાત ખેડૂત ક્યાંક પરેશાન થતો હોય, ક્યાંક દુઃખી થતો હોય, એને સહકાર આપવા, એને મદદ આપવા અને એના સુધી
ગુજરાત સરકારના કૃષિ મંત્રી માનની જીતુભાઈ વાઘાણી તરફથી જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે તમામ યોજનાઓ નાનામાં નાના ખેડૂત સુધી પહોંચે એના માટેના અમારા પ્રયાસો રહેશે. જિલ્લાના વિકાસ માટે અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોની ટીમ સાથે જ્યાં જ્યાં જરૂરિયાત હશે રોડ રસ્તા પાણી કે તમામ સુવિધાઓ આપવા માટે અમે અમારો સમય કાર્ય બધું ફાળવશું. મનપાના ડિજિટલ વહીવટ સામે ભાજપના જ કોર્પોરેટરે લેટર બોમ્બ ફોડ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં એક નવો જ વિવાદ સામે આવ્યો છે. સામાન્ય રીતે વિપક્ષ દ્વારા શાસકો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના બદલે ખુદ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટર દ્વારા ડિજિટલ વહીવટ સામે રોષ વ્યક્ત કરી મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ઓનલાઈન કામગીરી કરતી એજન્સી ગુજરાત ઇન્ફો પેટ્રોલ લિમિટેડ એટલે કે GIPL નું પોર્ટલ તાત્કાલિક અસરથી બંધ કરવા રજૂઆત કરી છે. તેમણે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને તેનું પેમેન્ટ રોકી દેવાની ઉગ્ર માંગણી કરતા મનપાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે, કારણ કે મનપામાં વિપક્ષ પણ છેલ્લા 2 વર્ષથી આ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી રહ્યો છે. કમિશનરને લેટર લખી આક્ષેપો કરતા જણાવવામાં આવ્યું હતું કે મનપાને આર્થિક રીતે સદ્ધર કરતી મુખ્ય શાખાઓ જેવી કે કરવેરા, રેવન્યુ ટેક્સ અને વ્યવસાય વેરાના સોફ્ટવેરમાં પોર્ટલની નબળી કામગીરી અને ટેકનિકલ ક્ષતિઓ જોવા મળી રહી છે. આ છબરડાના કારણે મનપાની તિજોરીને મસ્ત મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને સોફ્ટવેરના ધાંધિયાથી સ્થાનિક જનતા ભારે પરેશાન થઈ રહી છે. માર્ચ મહિનાના અંતમાં વેરા ભરવાના દિવસો દરમિયાન સોફ્ટવેર સરખું ન ચાલતા અનેક લોકો વેરો ભર્યા વગર જ પરત ફર્યા હતા. આ સંદર્ભે કમિશનર અને 5 પદાધિકારીઓને લેખિત રજૂઆત કર્યા બાદ અધિકારીઓએ તેમને રૂબરૂ બોલાવ્યા હતા. આ મામલે મનપા કમિશનર પ્રભવ જોશીએ પણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં GIPL કંપનીને જે પેપરલેસ જૂનાગઢ એટલે કે ઓનલાઈન કામગીરીની જે કામગીરી સોંપવામાં આવી હતી કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ અને ધીમી એટલે કે લેટ થઈ છે. એ સંદર્ભે મેં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી અને 5 પદાધિકારીઓને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરતા આ રજૂઆતો અમારા પદાધિકારીઓ અને કમિશનરને આપતા કમિશનરશ્રી અને પદાધિકારીઓ મને રૂબરૂ બોલાવી અને જે વાત છે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ખરેખર લોકોના હિતાર્થે જ કામ થવું જોઈએ, લોકોને લાભ થવો જોઈએ એ દિશામાં કામ કરતા હોય ત્યારે પદાધિકારીઓ અને અધિકારીએ મને એવું કીધું છે, ખાતરી આપી છે કે આગામી દિવસોમાં જે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પેપરલેસની કામગીરી સોંપવામાં આવી છે એ ક્યાંય ને ક્યાંક ઊંઘ ઉતરશે અથવા લેટ કરશે તો જે તમારી માગણી છે એ માગણીને અમે સંતોષાવશું અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરશું જો કામગીરી તમારી સંતોષકારક નહીં થાય તો. આ વેરાની છે ને જે વ્યવસાય વેરો છે જે અત્યારે નવા આકારણી કરવાની છે એવી વિવિધ જે કામગીરીઓ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન સોંપી છે એ કામગીરી સંદર્ભે છે. ડીઝલ અછતની હવે કેસર કેરીની સિઝન પર અસર પડી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક ઘટતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. સામાન્ય રીતે અત્યારે રોજના 30 થી 40 હજાર બોક્સ કેરીની આવક થતી હોય છે, પરંતુ હાલ માત્ર 10 થી 15 હજાર બોક્સ જ માર્કેટ સુધી પહોંચી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ ડીઝલની અછતને કારણે ટ્રકો અને માલવાહક વાહનોને સમયસર ઈંધણ મળી રહ્યું નથી, જેના કારણે આંબાના બગીચાઓમાંથી તૈયાર માલ મોડો પહોંચી રહ્યો છે. વાહનો ન મળવાના કારણે ઇજારેદારો દ્વારા માલ ઓછો ઉતારવામાં આવી રહ્યો છે અને જો આગામી સમયમાં પણ આ જ સ્થિતિ રહેશે તો કેરીનો પાક બગીચામાં જ બગડી જાય તેવી સંભાવના છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવક તો ઘટી છે, પરંતુ તેની સાથોસાથ ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. 900 થી 1500 સુધી વેચાતી કેરી હવે 600 થી 800 રૂપિયામાં વેચાઈ રહી છે. તેમજ આવક અને ભાવ ઘટતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને સિઝનલ વેપારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કેસર કેરીના પાકની સિઝનના સમયમાં જ ઊભી થયેલી ડીઝલની સમસ્યાએ વેપારીઓથી લઈને ખેડૂતોની ચિંતા વધારી છે. જો ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય નહીં બને તો બજારમાં કેરીની અછત વધુ ગંભીર બની શકે છે અને ગ્રાહકોને કેસર કેરી મોડી તેમજ મોંઘી મળવાની શક્યતાઓ પણ વધી રહી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક તો પુષ્કળ છે
પણ આ ડીઝલના હિસાબથી મંદી બહુ છે. ડીઝલ નથી મળતું એટલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. એના હિસાબે મંદીની મોજા છે. વેપારમાં મંદી છે. કેરીની આવક બહુ છે, બોરી સંખ્યામાં. અઠવાડિયા પહેલા જો તેજી હતી એવી તેજી હવે નથી આ ડીઝલના હિસાબે. વેપારીઓને બહુ માલ લાગેલ છે. માલ મંદી છે, વેચવામાં બહુ તકલીફ પડે છે હમણાં. અત્યારે બોક્સના ભાવ 700 થી 800, 600, 300, 500 એવા. પહેલા 1100-1200 રૂપિયા હાલતા હતા, એના અત્યારે 700-800 રૂપિયા થઈ ગયા. અઠવાડિયા પહેલા જેના 1200 રૂપિયા આવતા હતા એના અમને અત્યારે 800 રૂપિયા આવે. આવક તો 10-15 હજાર ખોખાની આવક છે. કેરીમાં બજારમાં ઘણો ફેરફાર આવી ગયો. કેરીમાં બોક્સ ઉપર 100-150 રૂપિયાનો ફેરફાર આવી ગયો. માલ પુષ્કળ આવે છે. હવે કેરીની આવક બહુ વધારે છે, બરાબર. પણ એના હિસાબે જે ગાડીનો ભાડા એને એ મોંઘા પાડી દે છે, બરાબર. જાણે કે આપણે માલ મોકલાવીએ બહાર તો જે ગાડી 2000 રૂપિયા ભાડો માંગતી એના અથવા 3000 રૂપિયા ભાડો માંગે છે. એમ જે ડીઝલના હિસાબે માલ લાગે છે. કેરીમાં એને ડીઝલના હિસાબે માલ લાગે છે. બાકી માલ બહુ આવે છે. માલમાં 100-150 નો બોક્સા ઉપર ફેરફાર થઈ ગયો. ફૂલ અટાણે માલની આવક બહુ છે જુનાગઢની યાર્ડમાં. માલ હારામાં હારો હવે માલ બહુ ચોખ્ખો બી આવે. કેરીમાં ભાવ વધારો એમ કે ઘર જે ખેડૂત હોય ને એને ભાડો વધારે મારી નાખે. અમારે જયારે દાખલા તરીકે 12 માલ મોકલાવવો હોય ને તો જે ગાડીના 5000 ભાડો માંગતા એના બદલે 7-8 હજાર રૂપિયા ભાડો કરી નાખે. ડીઝલની અછતના હિસાબે માલ એક્સપોર્ટ થતો નથી. જૂનાગઢમાં સંહિતા મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે પૂજા અને સમૂહ ગોર પૂજનનું આયોજન કરાયું હતું. પવિત્ર અને અધિક એવા શ્રી પૂર્ણ પુરુષોત્તમ માસના પ્રારંભ સાથે જ સમગ્ર પંથકમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. આ મંગલ અવસરે જૂનાગઢમાં કાર્યરત શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા શુક્રવારના રોજ ભાવસભર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે સંસ્થાના પ્રેરણા મૂર્તિ સ્વર્ગવાસ વીણાબેન પંડ્યાની યાદમાં વિશેષ પૂજા અર્ચના અને સમૂહ ગોર પૂજન યોજાયું હતું. પ્રણામી ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર મંદિરે ભગવાનની મોરલી અને મુગટની સાથે પવિત્ર ગ્રંથની પણ વિધિવત પૂજા કરવામાં આવી હતી. આ અનોખા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગોપી સ્વરૂપ બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી. ઉપસ્થિત તમામ બહેનો પોતાના ઘરેથી શ્રીમદ ભાગવતજી, તુલસીજીનો ક્યારો, શાલિગ્રામ ભગવાન, નારાયણ ભગવાનની મૂર્તિ કે છબી તેમજ પૂજનની માળા વગેરે સાથે લાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માટીમાંથી બનેલા કાંઠા ગોરમાનું શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રી કૃષ્ણ ભગવાનની ભવ્ય સમૂહ આરતી ઉતારવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી સંહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા, મીનાબેન, પુષ્પાબેન પંડ્યા સહિતના કારોબારી સભ્યો અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. જય પૂર્ણ પુરુષોત્તમ રાયજી ભગવાન. હું ચેતના પંડ્યા. શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ મહિનાનો જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે અને જ્યારે ગોપીઓ ખૂબ જ ભાવથી શ્રી પુરુષોત્તમ ભગવાનની શ્રી કાંઠા ગોરમાની ભક્તિપૂર્વક પૂજન અર્ચન કરે છે, સત્કાર્યો કરે છે, દાન પુણ્ય કરે છે. કારણ કે આ માસમાં કોઈ પણ સત્કાર્ય કરવાથી એનું અનેક ગણું ફળ પુરુષોત્તમ ભગવાન આપે છે. આમ પણ પુરુષોત્તમ ભગવાન છે એ સર્જન સાથે સંકળાયેલા દેવ છે. અને કાંઠા ગોરમાં તો જ્યારે કાંઠા ગોરમાની વાત કરીએ તો એ માટીથી બનાવવામાં આવે છે. અને આપણે કહીએ છીએ ને કે આ આપણું જે જન્મ છે, આ આપણું જે આખું જે બ્રહ્માંડમાંથી જે આપણું ઉત્પન્ન થયેલું છે, છેલ્લે એ માટીમાં જ મળી જવાનું છે. તો આ માટીના ગોરમાં શા માટે? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનને પામવા માટે ગોપીઓએ ગોકુળમાં રાધાજીએ એક માટીની ઢગલી બનાવી અને કાંઠા ગોરમાનું સ્થાપન કરેલું હતું. આ રીતના કાંઠા ગોરમાની ભક્તિ કરી અને તેઓ પૂર્ણ પુરુષોત્તમ રાય ભગવાનને પામ્યા હતા. તો એ સંદેશા દ્વારા આપણે પણ દરેક માનવ જીવને આ જ્યારે 3 વર્ષે આ જ્યારે પવિત્ર એવો માસ આવ્યો છે ત્યારે દરેકે ખૂબ સારા સત્કાર્યો કરવા જોઈએ. કારણ કે ઈશ્વર છે એ જ આપણું આ સનાતન ધર્મ સાથે સંકળાયેલ એક પામવાનો એક મોક્ષનો એક માર્ગ છે. એટલે અમારા સંહિતા મહિલા મંડળ કે જે વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે એમાં અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા, અમારા મીનાબેન, પુષ્પાબેન પંડ્યા, અમે દરેક વખતે લગભગ અમે ધાર્મિક કાર્યો કરીએ છીએ. કારણ કે ધાર્મિક કાર્ય કરશું તો જ આપણી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહેશે. અને બસ પૂર્ણ પુરુષોત્તમ રાયજી ભગવાન દરેકનું કલ્યાણ કરે એ માટે અમે અહીં કૃષ્ણ પ્રણામી મંદિર કે જે જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલું છે ત્યાં અમે સમૂહ ગોર પૂજનનો કાર્યક્રમ રાખેલો હતો. આ સાથે અમે દરેક ગોપીઓએ ઘરેથી અલગ અલગ પવિત્ર વસ્તુઓ લઈ આવ્યા હતા અને પ્રદક્ષિણાનો પણ કાર્યક્રમ રાખેલો હતો. બસ આ રીતે અમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન બહેનોના સાથ અને સહકારથી સફળ થયું હતું. જય ભગવાન. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કેશોદના એરપોર્ટ રોડ ઉપર આવેલી રામેશ્વર ઓઇલ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતા કેશોદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ વધુ વિકરાળ બનતા કેશોદ નગરપાલિકાની વધુ ફાયર ટીમોને પણ બોલાવવામાં આવી હતી. 3 ફાયર ટીમોએ પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. મિલમાં રહેલી મગફળી, સિંગદાણા અને ફોતરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ સાથે મશીનરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું, જેથી અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. મજૂર મિલ શરૂ કરવા પહોંચ્યો ત્યારે ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને આગની ઘટના સામે આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમતથી આગને અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવી દીધી હતી. મારું નામ કુલદીપભાઈ માનવભાઈ ધરું, રામેશ્વર ઓઇલ મિલ, કેશોદ. આગ લાગી ખબર નથી, પણ શોર્ટ સર્કિટથી આગ લાગી છે એવું હું માનું છું. કારણ કે અમે સાંજે 8 વાગે વહી ગયા હતા, પછી રાતે મજૂર આવ્યો એને ચાલુ કરવાનું કર્યું તો ધોવાળા નીકળતા હતા. પછી બધા બોલાવ્યા ને બંબાવાળાને બોલાવ્યા ને એ આગ બોલાવવાનું ચાલુ કર્યું. એટલે આગ લાગી તો વહેલી છે, કારણ કે તાત્કાલિક તો આગ ન એટલી પ્રગટે. ધીરે ધીરે ટૂંકમાં આગ વધતી ગઈ. અંદર શું હતું માલમાં? માલમાં મગફળી હતી, સિંગદાણા હતા, ફોતરી હતી, ટોટલ મશનરી બધું બળીને ખાખ થઈ ગયું. કેટલી નુકસાની અંદાજે 1 કરોડ રૂપિયાની. સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા આજે રાત્રે 1 વાગ્યા આસપાસ અમારા ફાયર કંટ્રોલ રૂમમાં કોલ આવતા કે એરપોર્ટ રોડ ઉપર રામેશ્વર ઓઇલ મિલમાં આગ લાગેલ અને અમારી ફાયરની 3 ગાડી અને અમારી 3 ટીમથી હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. કોઈ જાતની કંઈ જાનહાની થયેલ નથી ને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. માલમાં તો આપણે મગફળીની ફોતરી હતી ને
મગફળી પણ હતી અમુક ટકા. કાબુમાં આપણે પાણીનો માળો ચલાવી અને આપણે 3 ગાડી ને એક દાડો પાણીનો માળો ચલાવ્યો એટલે હાલ કાબુમાં આવી ગયેલા છે. અશાંત ધારાને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં થોડા સમય પૂર્વે જ સરકારે જોશીપુરા, ખામતરોડ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કર્યો છે, પરંતુ આ જ વિસ્તારમાં આવતા અગ્રાવત ચોક, વિધાતાનગરને શરત ચૂકથી રહી ગયા છે એવો આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું. વિધાતાનગરના રહીશોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જોશીપરા, ખામતરોડના અનેક વિસ્તારોમાં ફેબ્રુઆરી 2031 સુધી અશાંત ધારો લાગુ કર્યો છે, જે સારી બાબત છે, પરંતુ વોર્ડ નંબર 2 સર્વે નંબર 64 વિધાતાનગર અગ્રાવત ચોક ફાર્મસી વિસ્તાર શરત ચૂકથી રહી ગયેલ હોવાથી આ વિસ્તાર અશાંત વિસ્તાર ન થાય તે પહેલા અશાંત ધારો લાગુ કરવામાં આવે, કારણ કે આ સંપૂર્ણ વિસ્તાર હિન્દુ સમાજની વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં દલાલો દ્વારા ઊંચા ભાવે મિલકત ખરીદી કરાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે ભય ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને કારણે હિન્દુ લોકોને અહીંથી ઓછી કિંમતે મકાન વહેંચીને અન્ય સ્થળે જવાની નોબત આવી રહી છે. તંત્ર વહેલી તકે આ બાકી રહી ગયેલા અગ્રાવત ચોક, વિધાતાનગર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરે તેવી માંગ કરાઈ હતી. હું વિપુલભાઈ રાવત, વિધાતાનગર રહેવાસી. હું વિધાતાનગર રહેવાસી વતી આપ સૌને જણાવવાનું કે જોશીપરા વિસ્તારમાં ખૂબ મોટા પાયે અશાંત ધારાનો અમલવારી થઈ રહેલ છે કે જે ફેબ્રુઆરી 2026ના રોજ લગાવવામાં આવેલ છે. તો વિધાતાનગર વિસ્તાર પણ જે છે એ જોશીપરા વિસ્તારમાં જ આવે છે અને શરૂઆત જ ત્યાંથી થાય છે કે જે અગ્રાવત ચોક વિધાતાનગર તરીકે ઓળખાય છે. તો પ્રશાસનને પણ વિનંતી છે કે જે શરત ચૂકથી જે વિસ્તારો રહી ગયેલ છે તો ત્યાં વહેલામાં વહેલી તકે અશાંત ધારાની અમલવારી કડકમાં કડક કરાવવામાં આવે, જેથી કરીને ત્યાંથી હિન્દુ સમાજનું પલાયન થતું અટકે અને ના છૂટકે કોઈ પણ પરિવારોને અહીંયાથી અન્ય શહેરોમાં પણ સ્થળાંતર કરવું પડે એવી નોબત ન આવે. એટલા માટે પ્રશાસનને પણ ખરેખર વિનંતી છે કે વહેલી તકે આ અશાંત ધારો અમલમાં લાવે. પ્રશાસન તરફથી ખૂબ જ અમને સાથ અને સહકાર છે કે ઘણા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડવાથી દરેક પરિવારો અત્યારે નિરાંતની જિંદગી જીવી રહ્યા છે. તો વિધાતાનગર રહેવાસીઓને પણ ખૂબ જ ચિંતા થાય છે કે અહીંયા અશાંત ધારો નહીં લાગે તો આ વિસ્તારનું શું થશે, કે જે જોશીપરાની શરૂઆત થાય છે, જેને જોશીપરાનું હૃદય કહેવામાં આવે છે. તો વહેલામાં વહેલી તકે તંત્ર અને પ્રશાસનને વિનંતી છે કે અહીંયા અશાંત ધારો લગાવવામાં આવે. સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ આચરનાર ભાજપ કાર્યકર સહિત 2ની ધરપકડ કરાઈ છે. વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં ગરીબોના હક સમાન સરકારી અનાજની ચોરી અને કાળા બજાર કરવાનું મસ્ત મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે મામલતદાર દ્વારા વિસાવદર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત રીતે અન્ય વ્યક્તિઓને આ સરકારી દુકાન ચલાવવા આપી દેવાઈ હોવાનો મોટો ખુલાસો થયો હતો. આ કેસના આરોપીઓ રાશન કાર્ડ ધારકો પાસેથી પીડીએસ પોર્ટલ માટે ઓનલાઈન અંગૂઠાનું નિશાન લઈ લેતા હતા, પરંતુ જ્યારે લાભાર્થીઓને અનાજ આપવાનું થાય ત્યારે ગેરરીતિ આચરીને તેમના હકનું પૂરું અનાજ આપવાને બદલે ઓછું અનાજ આપીને મોટા પાયે કાળાબજારી કરતા હતા. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી દેવજી ત્રાડા દીનદયાળ ગ્રાહક ભંડારનો પરવાનો ધરાવે છે, જેમણે કોઈ પણ જાતની મંજૂરી વગર અનઅધિકૃત રીતે જીતેન્દ્ર મહેતા અને રજાક પરમારને આ દુકાનનું સંચાલન સોંપી દીધું હતું. આરોપીઓએ મામલતદારની કમિટી સમક્ષ ખોટા જવાબો રજૂ કર્યા હતા. આ ઉપરાંત સરકારી તિજોરીમાં ભરવા ન થતા રૂપિયા આરોપીઓએ ચૂકવ્યા નહોતા. આ ગંભીર કૌભાંડમાં પોલીસે આરોપી જીતેન્દ્ર મહેતા અને રજાક પરમારની ધરપકડ કરી લીધી છે, જ્યારે દુકાનના મુખ્ય પરવાનેદાર દેવજી ત્રાડાને અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જેતલવડ ગામે સસ્તા અનાજની દુકાનની તપાસણી કરવામાં આવેલી હતી. એ તપાસણીની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ અમને 1550 કિલો ઘઉં, 3826 કિલો ચોખા, અંદાજિત 400 કિલો જેવી ખાંડ અને 84 કિલો જેવું જે તુવેરદાર છે એની ઘટ જોવા મળેલી હતી. જેથી તમામ જથ્થો સીઝ કરી અને માનનીય કલેક્ટર સાહેબની કોર્ટમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ જે છે કેસ દાખલ કરવામાં આવેલો હતો. કેસના અંતે જે છે એ એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ 3 મુજબ ભંગ થયેલો જણાય છે અને કલમ 7 મુજબ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે.
એમાં જે 3 ઈસમો છે, દેવજીભાઈ કાંતિલાલ ત્રાડા, જીતેન્દ્ર નાથાલાલ મહેતા અને રજાક જુસફ પરમાર, એની સામે હાલ FIR દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે છે. એમના વિરુદ્ધ અગાઉ પણ ગેરરીતિ આચરી હોવાની ફરિયાદો છે અને બીજા કેસમાં પણ એમનો જે છે એ તપાસ ચાલુ છે. વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર શ્રી દ્વારા એક આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જે બનાવની વિગત એવી છે કે આ કારને આરોપી દેવજી ત્રાડા નામક જે વ્યક્તિ છે, તેઓ દીનદયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની જે દુકાનો હોય છે તેનો પરવાનો ધરાવે છે. આ જે આરોપી છે તેઓ દ્વારા જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર નામક જે વ્યક્તિઓ છે તેઓને કોઈ પણ પરમિશન વગર અનધિકૃત રીતે આ દુકાનો ચલાવવાનું અને તેનું સંચાલન કરવાનું હક આપેલા, જેના કારણે મામલતદારશ્રીને આ બાબતે અનેક ફરિયાદો મળેલી, જેથી મામલતદારશ્રીએ આ બાબતે તેઓની દ્વારા એક કમિટીની રચના કરવામાં આવેલી અને તેમાં સંપૂર્ણ રીતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન બાદ તેઓને માહિતી ધ્યાનમાં આવેલી કે જે રજાક પરમારની જે દુકાન છે તેમાં કોઈ પણ પરમિશન વગર અને વ્યાજબી ભાવની જે દુકાનો હોય છે તેમાં લાયસન્સમાં જે અધિકૃત શરતો હોય છે તેઓ કોઈ પણ શરતોનું પાલન કરવામાં આવતું નથી. અને જે રજાક પરમારની જે પોતાની અંગત માલિકીની દુકાન છે તેમાં તમામ જે ચીજ વસ્તુઓ છે તે રાખવામાં આવેલી છે અને PDS પોર્ટલ પર આ બાબતે જે સ્ટોકની વિગત ચેક કરતા તેમાં પણ વધઘટ માલુમ પડેલી, જેથી મામલતદારશ્રી અને તેઓની કમિટી દ્વારા તેમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું અને મામલતદારશ્રી દ્વારા આ ત્રણેય જે આરોપીઓ છે તેઓએ ખોટા જવાબો રજૂ કરેલા અને આ કુલ 1,81,628 રૂપિયા જે મામલતદારશ્રી સમક્ષ ભરવાના થતા હોય તે પૈસા આ લોકોએ કોઈ પણ કારણોસર ભરેલા નહીં અને જે ગેરકાયદેસર રીતે રેશન કાર્ડ ધારકો છે તેઓના અંગૂઠાઓનું નિશાન લીધું, તેઓને જણસી આપી અથવા તો આપી તો ઓછી આપી અને કાળાબજારી કરી ગેરરીતિ કરેલી છે. જે અંતર્ગત હાલ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા, આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ તેમજ IT એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર નામક 2 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના દિન 1 રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને દેવજી ત્રાડા નામક જે વ્યક્તિ છે તેઓને હાલ અટક કરવા પર બાકી છે. હાલ તે તપાસનો વિષય છે. તેઓના વિરુદ્ધ જે કોઈ પણ ગુના દાખલ કરવામાં આવેલા હશે તેની પણ માહિતી મેળવવામાં આવશે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે. જો આ કોઈ પણ પ્રકારની વિસંગતતા જણાવતી હોય તો તેના દ્વારા પોલીસ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ રેજ IG સ્કોડ દ્વારા માખિયાળા ગામ ખાતે પણ એક રેડ કરવામાં આવેલી અને તેમાં શંકાસ્પદ 2 ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. ગાયત્રી મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં ગાયત્રી મંદિર ખાતે માનવ સેવાના હેતુથી નેત્ર નિદાન, દંત ચિકિત્સા અને જનરલ હેલ્થ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટના નાગભાઈ વાડાએ જણાવ્યું હતું કે આ કેમ્પ ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય અને પૂજ્ય માતા ભગવતી દેવી શર્માના લોક કલ્યાણના વિચારો અને સંકલ્પોને સાકાર કરવા માટે યોજવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં આવા 505 જેટલા સફળ કેમ્પો યોજીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ કેમ્પમાં માત્ર આંખોની તપાસ જ નહીં પરંતુ હૃદય રોગ, મેલેરિયા અને જનરલ બીમારીઓનું પણ નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને મેલેરિયા વિભાગના નિષ્ણાંત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી. OPDમાં 100 થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જે દર્દીઓને મોતિયા અથવા અન્ય આંખના ઓપરેશનની જરૂરિયાત જણાય તેમને સંસ્થા દ્વારા વીરનગર ખાતે લઈ જવામાં આવશે. ત્યાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તદ્દન મફત ઓપરેશન કરી દર્દીઓને સહી સલામત પરત લાવવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવી છે. નાગભાઈ સિંહવાળા, મેનેજ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ તથા ટ્રસ્ટ મંડળ તથા આજે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, હરસ્વતાની કેમ્પોનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પ રામ શર્મા આચાર્ય તથા ભગવતી દેવી શર્માના વિચારશ્રેણી વિચારક્રાંતિ અભિયાનના હિસાબે લોકોને સુખાકારી મળે, લોકો તંદુરસ્ત સ્વસ્થ શરીર સભ્ય સમાજ થાય એ હેતુથી અમે આ નેત્રયજ્ઞનું મોટું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં 505મો નેત્રયજ્ઞ ગોઠવવામાં આવ્યો છે અને આમાં જરૂરિયાતમંદો દર્દીઓ લોકો આવે છે અને આ કેમ્પની અંદર OPD પણ 100 જેટલા માણસો આવ્યા છે અને દર્દીઓને ઓપરેશન માટે અમે વિરનગર લઈ જઈએ છીએ અને વિરનગરના ડૉક્ટરો દ્વારા ઓપરેશન કરીને દર્દીઓને અહીં મૂકીએ છીએ. તેમજ હાર્ટના દર્દીઓ હોય છે, જિલ્લા આરોગ્ય અધિકારી તથા
મેલેરિયાના ખાતાના અધિકારીઓ પણ તાવ હાર્ટ પગના રોગો માટે લોકો આવે છે. એ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દર મહિને આ આયોજન માટે લોકો આવે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અત્યારે અથાણાની સિઝન ચાલી રહી છે ત્યારે જૂનાગઢમાં અપનાગર ખાતે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને વર્ષભર ગુંદા તેમજ કેરી છુંદાનું અથાણું મળી રહે તેને લઈ વૃદ્ધાશ્રમમાં અથાણું બનાવવામાં આવે છે. વૃદ્ધ મહિલાઓ તેમજ અન્ય ટ્રસ્ટી મહિલાગણો પૂરતી મહેનત કરી અને દર વર્ષે 40 કિલો ગુંદા અને 40 કિલો કેરીના છુંદાનું અથાણું બનાવે છે. દર વર્ષે અથાણું બનાવવામાં 10 થી 12 હજારનો ખર્ચ સંસ્થાને આવતો હોય છે. 80 કિલો કાચી કેરી, 15 કિલો સંભાર, 1 બાચકુ ખાંડ સાથે આ અથાણું બનાવવામાં આવે છે, જેમાં આપના ઘરમાં રહેતા વૃદ્ધો જ આ કામગીરી કરે છે અને તમામ વૃદ્ધ મહિલા તેમજ પુરુષોને આખું વર્ષ અથાણું મળી રહે છે. સંસ્થાના પ્રમુખ વિજયભાઈ કિકાણી સહિત ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. સીએમ ટ્રેડ અપનાગર જે 30 વર્ષથી ચાલે છે, એ અપનાગરની અમારી કેટલીક ખાસ ખાસિયતો છે. એમાંની એક ખાસિયત એ છે કે અમે અપનાગરના વડીલોને માટે દર વર્ષે શુદ્ધ સિંગ તેલનું અથાણું બનાવવામાં આવે છે. એમાં 40 કિલો ગુંદા અને 40 કિલો છુંદો. થોડું મોટું જ્યારે આયોજન અથાણુંનું કરવાનું હોય ત્યારે અપનાગરના બધા વડીલ બહેનો અને બહારના બહેનો જે ભાવનાબેન વસાવડા અને ભામિનીબેન પુરોહિત વગેરે ગોંડલિયા પરિવાર વગેરે બધા સેવા આપી અને આખો દિવસ આ જહેમતભરી કામગીરી બજાવે છે. આની પાછળ લગભગ 12,000નો ખર્ચો થાય છે કે ખાલી 60 મણ કેરી જોઈએ અને 80 કિલો કેરી જોઈએ અને એની સામે 15 કિલો સંભાર અને 1 ડબ્બો તેલ અને ખાંડનું 1 બાચકું, આ રીતે બધું ભેગું કરી અને ઉનાળાનો તડકા છાંયડાનો છુંદો અને બાફિયા ગુંદા જે વડીલોની માટે ખાસ ખાસિયત છે. આમ તો નાગરિક જ્ઞાતિની જે આ ખાસિયત છે, કારણ કે ગોળ ગુંદા બીજા ગુંદા જે હોય છે એ કડક હોય છે એટલે વડીલોને ચવાય નહીં, એટલે આ વડીલોને માટે સ્પેશિયલ આઈટમ બનાવવામાં આવે છે. હાલની તક આપણા ઘરમાં 40 વૃદ્ધો છે, માંથી મોટાભાગના વૃદ્ધોને એક આ બાફિયા ગુંદાની ખાસ ખાવાની ટેવ હોય છે અને એ સાચવવા માટે જ આ કરવામાં આવે છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કલેક્ટરનો પદભાર સંભાળતા 2016ની બેચના આઈએએસ યોગેશ ચૌધરી. મનપાના ડિજિટલ વહીવટ સામે ભાજપના જ કોર્પોરેટરનો લેટર બોમ્બ. કેશોદની રામેશ્વર ઓઇલ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ. અને સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ આચરનાર ભાજપ કાર્યકર સહિત 2ની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.